નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સ્ટોરી શરૂ કરીએ એ પહેલાં જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પોતાના સસરાને એક પુત્ર વધુએ વૃદ્ધાશ્રમ મૂકી દીધા. પછી જે થયું તે સાંભળીને સૌની આંખોમાં આંસુ આવી ગયા. ગામડાના છેવાડે એક નાનું ઘર હતું. તેમાં 70 વર્ષના હરિભાઈ પોતાના દીકરા અમિત અને પુત્રવધુ રીના સાથે રહેતા હતા. હરિભાઈએ આખી જિંદગી મહેનત કરીને પોતાના દીકરાને ભણાવ્યો, ઘર બનાવ્યું અને પરિવારને કોઈ કમી ન રહે તે માટે પોતાનું સુખ પણ ત્યાજી દીધું. તેમણે અમિતની ખુશી માટે થઈને બીજા લગ્ન પણ નહોતા કર્યા, કારણ કે તેઓને ડર હતો કે અમિતની નવી માં અમિતને પોતાનું સંતાન માનશે કે નહીં. સમય બદલાયો. અમિત નોકરીમાં વ્યસ્ત રહેવા લાગ્યો. ત્યારે અમિતની પત્ની રીનાને એવું લાગવા લાગ્યું કે હરિભાઈ હવે ઘરમાં બોજ બની ગયા છે. રોજ તે નાની નાની વાતમાં તેમને ઠપકો આપવા લાગી હતી. એક દિવસ રીનાએ અમિતને કહ્યું, હવે મારાથી તમારા પપ્પાની સેવા નથી થતી, તમે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. અમિતે પહેલાં તો ના પાડી, પણ રોજના ઝઘડાથી તે કંટાળી ગયો. આખરે ભારે હૃદયે તેણે પોતાના પિતાને કારમાં બેસાડ્યા અને વૃદ્ધાશ્રમ જવા માટે નીકળી પડ્યા. રસ્તામાં હરિભાઈ માત્ર એટલું જ બોલ્યા, બેટા, જો મારા વૃદ્ધાશ્રમ જવાથી તમે ખુશ રહી શકો છો તો હું ખુશી ખુશી ત્યાં રહેવા માટે તૈયાર છું. તારી ખુશીમાં જ મારી ખુશી છે. ત્યાં રહેવામાં મને કોઈ જ વાંધો નથી. આ શબ્દો સાંભળીને અમિત ચૂપ રહ્યો. વૃદ્ધાશ્રમ પહોંચીને તેણે જરૂરી કાગળો ભર્યા. હરિભાઈએ છેલ્લી વાર દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને સ્મિત સાથે અંદર ચાલ્યા ગયા. હરિભાઈને વૃદ્ધાશ્રમ છોડીને અમિત ઘરે પાછો આવ્યો, પરંતુ ઘરે આવ્યા પછી અમિતને ઘરમાં અજબ ખાલીપો લાગવા લાગ્યો. પિતાનો સવારનો અવાજ, તેમની પ્રાર્થના, તેમની સલાહ, બધું જ ગાયબ હતું. થોડા દિવસો પછી અમિતનો નાનો દીકરો સુમિત હોસ્ટેલમાંથી ઘરે આવ્યો અને ઘરમાં દાદાજીને ન જોતા તેણે પૂછ્યું, પપ્પા, દાદાજી ક્યાં છે? અમિતે કહ્યું, બેટા, દાદા હવે વૃદ્ધાશ્રમમાં રહે છે. આ સાંભળીને સુમિતે પોતાના નિર્દોષ ભાવમાં કહ્યું, તો શું પપ્પા, જ્યારે તમે પણ વૃદ્ધ થશો ત્યારે હું પણ તમને એ જ જગ્યાએ મૂકી આવીશ ને? કેમ કે તમે પણ તો તમારા પપ્પાને ત્યાં જ મૂકી આવ્યા છો ને. આ શબ્દો વીજળીની જેમ અમિતના હૃદયમાં વાગ્યા. તેને પોતાની મોટી ભૂલનો અહેસાસ થયો. આખી રાત તેને ઊંઘ ન આવી. બીજા દિવસે જ તે વૃદ્ધાશ્રમ પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો હરિભાઈ બીજા વૃદ્ધોને હસાવતા બેઠા હતા. અમિત તેમના પગે પડી ગયો અને બોલ્યો, પપ્પા, મને માફ કરી દો, હું તમને ઘરે લઈ જવા આવ્યો છું. હરિભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, દીકરા, ઊભો થા. માતા પિતાનું હૃદય સંતાન માટે ક્યારેય બંધ થતું નથી. હું તો તને એ જ દિવસે માફ કરી ચૂક્યો હતો. ઘરે પરત ફરતા રીનાને પણ પોતાના ભૂલ સમજાઈ. તેણે હરિભાઈના પગે પડી માફી માગી અને વચન આપ્યું કે હવે પછી તેમણે તે પોતાના પિતા સમાન સન્માન આપશે. તે પછી એ ઘરમાં ફરીથી હાસ્ય, પ્રેમ અને આશીર્વાદથી ભરાઈ ગયું. હરિભાઈએ પણ ક્યારેય જૂની વાત યાદ ન કરી. તેમણે માત્ર એટલું જ કહ્યું કે ઘર ઈંટ અને સિમેન્ટથી નથી બનતું, પરંતુ વડીલોના આશીર્વાદ અને પરિવારના પ્રેમથી બને છે. તો મિત્રો, જે માતા પિતાએ આપણું બાળપણ સંભાળ્યું હોય તેમને વૃદ્ધાવસ્થામાં તેમને પ્રેમ, માન અને સાથ આપવો જોઈએ. એ સંતાનનું સૌથી મોટું કર્તવ્ય છે. આ વાર્તા પણ આપણને એ જ શીખવે છે કે માતા પિતા પોતાના સંતાનો માટે આખું જીવન ત્યાગે છે. તેઓ પોતાની ખુશીઓ, સપનાઓ અને આરામનું બલિદાન આપી દે છે અને પોતાના સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે.
જ્યારે તેઓ વૃદ્ધ થાય છે ત્યારે તેમને સૌથી વધુ જરૂર હોય છે તો પ્રેમ, સન્માન અને પોતાના લોકોના સાથની. પુત્રવધુ હોય કે પુત્ર, બંનેની સમાન જવાબદારી હોય છે કે ઘરના વડીલોને પરિવારના સભ્ય તરીકે સ્વીકારે, તેમની લાગણીઓ સમજે અને તેમને એકલતા ન અનુભવવા દે. વડીલોને ભાર નહીં પરંતુ પરિવારની અમૂલ્ય સંપત્તિ માનવી જોઈએ. તેના અનુભવ અને આશીર્વાદ આખા પરિવારને સુખ અને સમૃદ્ધિ તરફ દોરી જાય છે. આ વાર્તા પણ એ યાદ અપાવે છે કે બાળકો માત્ર આપણા શબ્દોથી નહીં પરંતુ આપણા વર્તનથી પણ શીખે છે. આપણે આપણા માતા પિતા સાથે જેવું વર્તન કરીએ છીએ તે જ સંસ્કાર આપણા બાળકોમાં મનમાં વવાય છે. આજે આપણે જે વાવીએ છીએ આવતીકાલે એ જ તો લણીએ છીએ. માફી માગવી મહાનતા છે, પરંતુ આપણે એવી પરિસ્થિતિ જ ન ઊભી કરવી જોઈએ કે જેથી માતા પિતાનું હૃદય દુખે. તેમની સેવા કરવી કોઈ ઉપકાર નથી પરંતુ આપણું નૈતિક કર્તવ્ય છે. જીવનમાં સંપત્તિ, સફળતા અને વૈભવ ફરીથી મેળવી શકાય છે, પરંતુ માતા પિતાનો પ્રેમ અને તેમનો સાથ એકવાર ગુમાવી દીધા પછી ક્યારેય પાછો મળતો નથી. તો મિત્રો, આજની મારી સ્ટોરી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક આવી જ નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.